અહીંથી જે લોકેશન આવે ને એ એક નંબર વ્યૂ આવે છે. આખું ઉદયપુર તો આ રીતનું ભાઈ. તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો પેલા તો. જય મા મોગલ. તો કેમ છે બધા? મજામાં જ. તો ભાઈ અત્યારે હું છું ઉદયપુર અને ભાઈ રાતની ભાઈ તબિયત મારી હવે ખરાબ થઈ ગઈ છે. એટલો તાવ આવતો હતો ને કે વાત જવા દો યાર. પહેલાં તો ત્યારે આમ થોડુંક સારું થયું કેમ કે રાતે હે ને 3 વખત તો ગોળી પીધી મેં. ન પીવે પણ પીવી પડે એમાં હતું. માથું એવું દુખતું હતું ને ભાઈ. અને અત્યારે ભાઈ આપણે અહીં શાહી એપાર્ટમેન્ટની બાજુમાં છે. અહીંયા આપણે ગાડી રાખીને સૂતા હતા ભાઈ. આગલા પાર્ટમાં તમે જોયું છે. અને ભાઈ અત્યારે ઉદય અમને ફોનો કર્યા કરશે. અમદાવાદ પહોંચી ગયો છે. મને કે તું જલ્દી આવ. એટલે ભાઈ કંઈ મળતું નથી. હું જલ્દી આવે તો કંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે આપણે ઉઠ્યા, ચા પાણી પહેલાં પીતાવીએ અને પછી કંઈક કરીએ. ચાલો તો ભાઈ અત્યારે ગાડી લઈને હું નીકળી ગયો તો ચા પીવા જઈ. ક્યાં હોટલો છે ને મને કંઈ ખ્યાલ નથી. અને જ્યાં ઉદયપુર સિટી છે, ઉદયપુર બેસ્ટ લોકેશન હો ભાઈ. અને હવે પહાડ કેટલો મસ્ત છે. અહીંયા ઉપર કંઈક કિલ્લો દેખાય છે. દરિયો કિલ્લા જેવું કંઈક છે. મને ખબર નથી કે શું છે. અને ધીરે ધીરે હેકે જાય ભાઈ આપણે. ઉઠા હે તો ચા તો પીવી પડશે. ચા વગર નું કંઈ ભેગું નહીં. તો બત્યારે પાછું માથું દુખતું ચાલુ રહી ગયા. ચા નહીં ડાયરેક્ટ ઉઠ્યા તો ચા તો જોઈએ જ છે. ચા વગરની જિંદગી નકામી. અત્યારે ચા પાણી પી લીધા છે અને અત્યારે હું પાછો આ ગાડી જાઉં છું. જેમ કે આપણી ગાડી અહીંયા પડી છે. ગાડીમાં ગઈ બરાબર. આગળ ક્યાં જાય હું કરીએ ને એ ખ્યાલ નથી. બાકી ઉદયપુર મને એમ થાય કે અહીં પેલા મેપ ચાલુ કરીને કંઈક જોઉં. કંઈક જોવાલાયક સ્થળ હોય અને નજીકમાં હોય ને તો ત્યાં જઈને બેસું. ચાલો તો કરણી માતા મંદિરે જાઉં છું. અને તો આગળ છે ને રોપવે છે. રોપવેમાં આપણે નથી જવું કેમ કે આપણે સીડી ચડીને ના જવું. થોડુંક હાલવું પણ જરૂરી છે. એવું નહીં કે રોપવેમાં જ બેસીને જવું. એટલે અહીંયા પણ પાર્કિંગ છે અને સામે પણ પાર્કિંગ છે. તો આપણે છે ને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. અને અત્યારે 950 જેટલી છે. તો આગળ મળીએ હાલો. અત્યારે હું કેટલી સીડી 60 સીડી ચડી ગયો છે. અને અહીંથી વ્યૂ આવે ને ભાઈ એક નંબર વ્યૂ આવે. જો કંઈ ઘટે જ નહીં. આ તો હજી આપણે 60 સીડી સીડ્યા. તો ઉપર ચડશું તો કેવું વ્યૂ આવશે એ તો વિચાર કરો. અહીંથી આમ જવાનું ને ભાઈ. વાતાવરણ એટલું જોરદાર છે, મજા જ આવે રાખે. જગત થોડીક આમ તબિયત ઓલી છે એટલે થાકી જવા તો એ સડી જવું છું. કેમ કે ભાઈ ઉત્સાહ એટલો છે. ફર્સ્ટ ટાઈમે આપણે ઉદયપુર આવ્યા છે. ને સામે જો પહાડ છે ને ત્યાં કંઈક મંદિર છે. તો કંઈ વાંધો નહીં આગે નીકળે. અહીંથી આપણી ગાડી છે ને દેખાય છે. હા બધી ઝીણી એવી દેખાય. હવે નાની એવી લાગે છે. અને અહીંથી ભાઈ હું યાર કહું રાજસ્થાનની વાત જ શું કરું. એ વચ્ચે મહેલ છે પાણીમાં દરિયો. ત્યાં આપણે નથી જવું. મજા આવી ગઈ. દિલ ખુશ હો ગયા. થક ગયા. પૂરા થક ગયા. ઉપર આવી ગયો છું. અને અહીંથી ઉપરથી આખું ઉદયપુર તો આ રીતનું દેખાય. આ સાઈડે આવું છે અને આ બાજુ આવું છે.
રે આપણે અહીંથી સીડી ચડી માતાજીનું મંદિરે જવાનું છે. ચાલો તો પછી આગળ મળીએ. અત્યારે આપણે મંદિરે પૂગી ગયા છે. અહીંથી ભાઈ દર્શન કરી લેતો, કેમ કે અંદર તો લગભગ અલાઉડ નથી. અહીંથી જે લોકેશન આવે ને એ એક નંબર વ્યૂ આવે છે. આમાં આખું ઉદયપુર સિટી આવી છે. હા તમે તમને પહેલાં બતાવ્યું હતું જ. પેલી સાઈડ છે ને આખું સિટી આવી જાય. અને અહીંયા માતાજીનું મંદિર છે. મંદિરમાં અંદર અલાઉડ નથી કેમેરો. અહીંથી દર્શન કરી લેજો ભાઈ. બેસ્ટ કરીને હું નીચે જાઉં છું. અને ભાઈ સીડી ચડીને જાવ ને મજા આવે. થાકે એટલો લાગે ને પાછી મારી તબિયત થોડીક લૂઝ તાવ આવે તો હું હાલીને ગયો તો, કેમ કે મને હાલીને જવાની ઈચ્છા હતી અત્યારે, બરાબર. અને હાલીને ગયો ને તો મજા આવી. હવે હેલો જાઉં ધીરે ધીરે ભાઈ. અને લોકેશનની વાત કરું ને ભાઈ, શું યાર મારે અહીં કેવું કે ભાઈ ઉદયપુરમાં આવો ને તમે આ જગ્યાએ ન આવો તો તમારી જિંદગીમાં ધૂળી પડી ગઈ હોય. ઉદયપુર આવો ને તમે આ જગ્યાએ ન આવો તો તમારી જિંદગીમાં ધૂળી પડી ગઈ. ખાસ વાત કહું કે તમારે ઉપર સીડી ચડીને જવાનું હોય ને, હંમેશા નાઇટ ડ્રેસ પહેરીને ચડાય. કેમ કે આ નાઇટ ડ્રેસ છે ને પોછું કાપડ કહેવાય અને હાલવાને તમને મજા આવે. કેમ કે જીન્સના કપડાં પહેર્યા હોય ને ભાઈ એ સીપાય આપણે, અને હાલવાની મજા એટલી આવે નહીં. તો હે ને ખાસ કરીને નાઇટ ડ્રેસ પહેરીને ચાલો એટલે જોરદાર મજા આવી જાય હાલવાની તમને. અને હું અત્યારે જો નીચે આવી ગયો છું. ધીરે ધીરે હેલો રહું ભાઈ. અત્યારે હું નીકળી ગયો છું અમદાવાદ જવા માટે. અને ભાઈ ભૂખ લાગી છે કે ખારી હોટલ આવે તો જમવું જોઈએ કે અને લોકેશન જોવો યાર તમે, કેવું મસ્ત લોકેશન છે રાજસ્થાનમાં, કંઈ ઘટે. મને અહીંયા આવો ને એટલે ભાઈ લોકેશન યાર એક નંબર ગમે. આજુબાજુમાં બધા પહાડો અને મજા જ આવે રાખે રાજસ્થાનમાં. તો કંઈ વાંધો નહીં, મસ્ત મજાની એક હોટલ ગોતીએ પહેલાં, પછી જમી લઈએ અને પછી જ અહીં અમદાવાદ. આપણું અહીં કામ હતું એ પૂરું થઈ ગયું. બાકી અત્યારે મેં મસ્ત મજાનું જમી લીધું છે દાલ બાટી. દાલ બાટી ભાઈ રાજસ્થાનની દાલ બાટીમાં એટલે કંઈ ઘટે જ નહીં. અને હવે આપણે ભાગીએ છીએ અમદાવાદ સીધા. ત્યાં પૂગીને મળશું, બરાબર. ફાઇનલી મિત્રો તો અત્યારે હું પેટ્રોલ પંપે પહોંચી ગયો, કેમ કે ગાડીમાં આપણી સીએનજી ઓછું હતું અને સીએનજી મેં ભરાવી લીધો. ને હવે હું અહીંથી 5 મિનિટનો બ્રેક કરીને નીકળી જવાનું છું સીધો અમદાવાદ. તો જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને, એટલે નવા નવો વ્લોગ મૂકવાનો મને મજા આવે. અને ડેઈલી વ્લોગ આવશે અત્યારે નહીં, રોજ આવશે, બરાબર. તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો પહેલાં તો, અને લાઈક કરી દો અને આગળ શેર પણ કરી દેજો, જેથી આમ મને મજા આવે વ્લોગ બનાવવાની. અને હાલો તો કાલના નેક્સ્ટ વિડીયોમાં મળશું. બધાને જય દ્વારકાધીશ.